હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે એક્સેલને લગતા આજના નવા મજેદાર વિડીયોની અંદર. પાછલા વિડીયોમાં આપણે શીખી ગયા હતા એક્સેલની અંદર ફોર્મ્યુલા. આજના આ વિડીયોની અંદર આપણે શીખીશું એક્સેલની અંદર એડવાન્સ ફોર્મ્યુલા, જેની અંદર આપણે આજે ફોર્મ્યુલા શીખવાના છે લુકઅપ, વી લુકઅપ અને એચ લુકઅપ. આપણે અત્યારે બેન્કિંગ સેક્ટરમાં અને ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર જે પણ સૌથી વધારે ફોર્મ્યુલા યુઝ થાય છે તે છે લુકઅપને લગતા ફોર્મ્યુલા. તમે કોઈ પણ જગ્યાએ નોકરી માટે જ્યારે ઇન્ટરવ્યુ માટે જાઓ છો ત્યારે તમને સૌથી વધારે પ્રશ્ન પૂછવામાં આવે છે તો એ છે વી લુકઅપને લગતા. આજે આપણે શીખીશું કે લુકઅપને લગતા ફોર્મ્યુલા એક્સેલની અંદર કેવી રીતે કામ કરે છે. લાંબા ડેટાની અંદરથી આપણે કોઈ પર્ટિક્યુલર માહિતીને શોધવાની થાય તો કેવી રીતે શોધી શકાય. તો ચાલો આપણે આજે સમજીએ લુકઅપને લગતા ફોર્મ્યુલા. તમે જોઈ શકો છો આપણી ડિસ્પ્લે ઉપર અત્યારે આપણી સામે એક ડેટા આપેલો છે, જેની અંદર આપણને આપેલા છે આઈડી નંબર, સાથે એમના નામ આપેલા છે, એમના ડેઝિગ્નેશન એટલે કે એમની પોસ્ટ આપેલી છે, ત્યારબાદ એમની બેઝિક સેલેરી એટલે કે એમનો પગાર આપેલો છે. હવે અત્યારે તમે જોઈ શકો છો કે એમના આઈડી નંબર 101 થી માંડીને 118 સુધી આપણને આઈડી નંબર જોવા મળે છે. હવે કે ચાલો કે ડેટા વધારે પડતો હોય, જ્યારે મોટો ડેટા હોય ત્યારે તમે લુકઅપના ફોર્મ્યુલાના આધારે કામ કરી શકો છો. અત્યારે ચાલો કે પર્ટિક્યુલર કોઈ આઈડી નંબરના આધારે તમારે કોઈ વ્યક્તિનો ડેટા શોધવાનો થયો છે, ત્યારે તમે લુકઅપના ફોર્મ્યુલાના આધારે ઇઝીલી ડેટાને શોધી શકો છો. કોઈ વ્યક્તિ આપણને એમ કહે છે કે મારો આઈડી નંબર 105 છે, મારે એની ઇન્ફોર્મેશન જોઈએ છે, તો તમારે કે અહીંથી 105 નો જે પણ ડેટા હશે તે ચેક કરવા જવું પડશે. હવે કે ડેટા મોટો હોય, કોઈ તમને એવું કહે છે કે મારો નંબર 500 ઉપર છે, તો અહીંથી તમારે ડેટાને ટ્રેક કરવો પડશે, જે પણ આઈડી નંબર હશે ત્યાં પહોંચવું પડશે અને પછી એના ડેટાની વિગત તમારે ચેક કરવી પડશે. હવે કે આપણે કે એવું કંઈ સેટ કરી શકીએ કે જેના આધારે કે ક્યારે પણ કોઈ પણના આઈડી નંબરના આધારે મારે એમના નામ, ડેઝિગ્નેશન અને સેલેરી શોધવાની થાય તો આપણે આઈડી નંબરને લખવાથી એની બાકીની વિગતને કેવી રીતે શોધી શકીએ, તો તેને આપણે આજે લુકઅપના આધારે સમજવાનું છે. લુકઅપનો ગુજરાતી મતલબ થશે કે શોધવું, એટલે કે માહિતી શોધવી હોય તો આપણે શોધી શકીએ છીએ. હવે અહીંથી તમે જોઈ શકો છો કે જે ડેટા આપણને આપેલો છે એની અંદરના જે ટાઇટલ્સ આપેલા છે એ ટાઇટલ્સને આપણે સાઈડમાં લખી દીધા છે. કેમ? તો કે આની અંદર નેમ, ડેઝિગ્નેશન અને સેલેરી આપણે આઈડી નંબરના આધારે આજે શોધતા શીખીશું. અહીંથી સૌથી પહેલા મારે નેમ શોધવું છે, તો અહીંથી નેમની અંદર આપણે ફંક્શન એડ કરીશું ઇક્વલ લુકઅપ. લુકઅપનું ફોર્મ્યુલા તમે એડ કરો છો તો લુકઅપના ફોર્મ્યુલાની અંદર સૌથી પહેલા આપણને પૂછવામાં આવે છે લુકઅપ વેલ્યુ, એટલે કે તમે જે પણ નામ અત્યારે શોધવા માંગો છો તે નામ શોધવા માંગો છો એ કઈ વેલ્યુના આધારે શોધવા માંગો છો, તો આપણે અહીંથી વેલ્યુ સિલેક્ટ કરીશું આઈડી નંબરના સેલને. કેમ? તો કે આ જે સેલ આપેલું છે આ સેલમાં જે નંબર લખાશે તે નંબરના આધારે આપણને નેમ જોવા મળવાનું છે. તો આ રહ્યું એ આપણી લુકઅપ વેલ્યુ છે, એટલે કે આની અંદર જે પણ વેલ્યુ એટલે કે જે પણ આઈડી નંબર લખેલા હશે તેના આધારે આપણને આપણું નેમ લખાયેલું જોવા મળવું જોઈએ. અહીંથી જો આઈડી નંબરની અંદર 101 લખાયેલું હશે તો આપણને નેમ 101 નું મળવાનું છે. જો 102 લખાયેલું હશે તો નેમ આપણને 102 નું મળવાનું છે. તો આ રહી એ આપણી લુકઅપ વેલ્યુ છે. ત્યારબાદ અહીંથી ફોર્મ્યુલાની અંદર આપણને અલ્પવિરામનું કહે છે તો આપણે અલ્પવિરામ મૂકી લઈએ. ત્યારબાદ આપણને પૂછવામાં આવે છે લુકઅપ વેક્ટર. લુકઅપ વેક્ટર કયો કે ટેબલ એરિયા કયો, બંને વસ્તુ એક જ છે. તો અહીંથી કે લુકઅપ વેક્ટર એટલે કે આપણે ટેબલનો એરિયા સિલેક્ટ કરવાનો રહેશે. તો આપણું જે પણ ટેબલ છે તે ટેબલની રેન્જને સિલેક્ટ કરી લઈએ કે આ છે આપણો ટેબલનો એરિયા છે કે A1 થી માંડીને D19 સુધીનો આપણો ટેબલનો સેલ છે. અહીંથી ટેબલ એરિયા સિલેક્ટ કર્યા બાદ અલ્પવિરામ આપીશું. ત્યારબાદ આપણને પૂછવામાં આવે છે રિઝલ્ટ વેક્ટર, એટલે કે તમે આની અંદર ચાલો કે આ વેલ્યુના આધારે આ ડેટામાંથી માહિતી શોધવા માંગો છો, પણ આ ડેટામાંથી કઈ માહિતી શોધવી છે તે આપણે સિલેક્ટ કરાવવાની રહેશે. તો આ ડેટામાંથી મારે અત્યારે આ જે નેમની કોલમ છે તેમાં નામ આવવા જોઈએ. તો અહીંથી નેમના જે પણ સેલ છે તે સેલને આપણે સિલેક્ટ કરીશું. કેમ બધા સેલને સિલેક્ટ કરીએ છીએ? તો અહીંથી જો 101 હશે તો સામે 101 નું નામ ચેક કરશે. અહીં જો આપણે 102 નંબર લખીશું તો અહીં ડેટાની અંદર 102 નું નામ ચેક કરશે. એવી જ રીતે 103 નંબર લખીશું તો 103 નું નામ ચેક કરશે. અહીંથી તમે એન્ટર આપશો તો આપણને ડિટેલ્સ જોવા મળવાની છે. હવે તમે જોઈ શકો છો કે નેમની અંદર અત્યારે આપણને એની એરર જોવા મળે છે. કેમ? તો આઈડી નંબર એટલે કે લુકઅપ વેલ્યુમાં અત્યારે આપણી પાસે કોઈ આઈડી નંબર છે નહીં. તો ચાલો આપણે આની અંદર કોઈ આઈડી નંબર ફિલ કરી દઈએ. આઈડી નંબર અત્યારે ફિલ કરું છું 105. તમે એન્ટર કરો છો, તમે જોઈ શકો છો કે ડેટાના આધારે અહીંથી 105 નું જે પણ નામ હશે એ આપણને નામ ત્યાં જોવા મળવાનું છે. એવી જ રીતે ચાલો આપણે ડેઝિગ્નેશનને પણ શોધતા સમજી લઈએ.
ડેઝિગ્નેશન લાવવું છે તો ઇક્વલ લુકઅપનું ફોર્મ્યુલા એડ કરીશું. લુકઅપમાં સૌથી પહેલા લુકઅપ વેલ્યુ, તો લુકઅપ વેલ્યુ છે એ આપણા આઈડી નંબર છે કે આ વેલ્યુના આધારે ડેઝિગ્નેશન મળવી જોઈએ. આપણે જો 105 નંબર હશે તો 105 નું ડેઝિગ્નેશન મળશે. એના સિવાય જો કોઈ બીજો નંબર હશે તો એનું ડેઝિગ્નેશન આપણને મળવાનું છે. ત્યારબાદ અલ્પવિરામ આપીશું. અહીંથી આપણને પૂછવામાં આવે છે લુકઅપ વેક્ટર એટલે કે ટેબલનો એરિયા. તો આગળ જે પ્રમાણે આપણે ટેબલનો એરિયા સિલેક્ટ કર્યો છે એ જ પ્રમાણે આની અંદર પણ આપણે ટેબલનો એરિયા સિલેક્ટ કરીશું. ત્યારબાદ અલ્પવિરામ આપીશું. આપણને પૂછવામાં આવે છે રિઝલ્ટ વેક્ટર કે તમે આની અંદર શું પરિણામ લાવવા માંગો છો. તો આની અંદર આપણે ડેઝિગ્નેશન લાવવાના છે. તો આપણે અહીંથી ડેઝિગ્નેશનને સિલેક્ટ કરીશું. તમે ડેઝિગ્નેશનને સિલેક્ટ કરો છો તો અહીંથી જે પણ આઈડી નંબર એટલે કે લુકઅપ વેલ્યુ તમે સિલેક્ટ કરી છે એ લુકઅપ વેલ્યુના આધારે આ ટેબલમાંથી આ જે તમારું ડેઝિગ્નેશન છે એમાંથી તમને ડેઝિગ્નેશન શોધીને આપશે. તમે અહીંથી એન્ટર આપો છો તો અહીંથી આપણને ડેઝિગ્નેશન મળવાનું છે. તમે જોઈ શકો છો કે 105 જે નંબર છે એનું નામ છે વિકાસ અને એનું જે ડેઝિગ્નેશન છે હેલ્પર છે. તમે અહીં ચાલો કે 103 નંબર ટાઈપ કરો છો તો અહીંથી 103 નંબરમાં તમે જોઈ શકો છો કે નામ છે હર્ષ અને એનું ડેઝિગ્નેશન છે કે મેન્ટર. એવી જ રીતે જો આપણે સેલેરીને પણ શોધવા માંગતા હોઈએ તો અહીં આપણે ફંક્શન એડ કરીશું ઇક્વલ લુકઅપ. લુકઅપમાં સૌથી પહેલું લુકઅપ વેલ્યુ એટલે કે તમે કઈ વેલ્યુના આધારે પગાર એટલે કે સેલેરી શોધવા માંગો છો. તો અહીંથી લુકઅપ વેલ્યુ એટલે કે આપણા આઈડી નંબર કે આ નંબરના આધારે આપણને અહીંથી સેલેરી શોધવી જોઈએ. ત્યારબાદ અલ્પવિરામ. અહીંથી આપણને પૂછવામાં આવે છે લુકઅપ વેક્ટર એટલે કે આપણા ટેબલનો એરિયા. તો જે પણ ટેબલ એરિયા છે તો ટેબલ એરિયાને સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ અલ્પવિરામ આપી લઈએ. અહીંથી આપણને પૂછવામાં આવે છે રિઝલ્ટ વેક્ટર એટલે કે તમે શું પરિણામ લાવવા માંગો છો. તો આની અંદર અત્યારે આપણે બેઝિક સેલેરીની કોલમ છે તો આપણે જે પરિણામ લાવવાનું છે તે બેઝિક સેલેરી એટલે કે આપણો જે પગાર છે પગાર ઇન્સર્ટ કરવાનો છે. તો પગારને જે પણ સેલ છે તે સેલને સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ એન્ટર આપી લઈએ. હવે તમે જોઈ શકો છો કે આપણો જે પણ લાંબો ડેટા હતો તેને આપણે શોર્ટમાં સેટ કરી લીધો. હવે ક્યારે પણ કોઈ વ્યક્તિના આઈડી નંબરના આધારે મારે એની વિગત ચેક કરવી હોય તો ડેટામાં મારે વારે ઘડીએ સ્ક્રોલ અપ કે ડાઉન કરવાની જરૂર નહીં પડે. અહીંથી જે પ્રમાણે હું આઈડી નંબરને અહીંથી ચેન્જ કરીશ એ પ્રમાણે મને એની ડિટેલ્સ જોવા મળવાની છે. અહીં તમે જોઈ શકો છો કે 107 નંબર આપણે અહીં ટાઈપ કર્યો છે તો 107ની જે પણ વિગત છે અહીંથી જે પણ નામ હશે, જે પણ ડેઝિગ્નેશન હશે, જે પણ સેલેરી હશે તેની વિગત આપણને મળવાની છે. અહીં હું ટાઈપ કરું છું 112 તો આપણને 112ની વિગત મળવાની છે. એ જ પ્રમાણે જે પણ વિગત તમે ત્યાં ટાઈપ કરશો અહીં હું 102 ટાઈપ કરું છું તો 102ની વિગત આપણને મળવાની છે. અહીંથી આપણા આઈડી નંબરના આધારે પાછળની જે પણ વિગત છે નેમ, ડેઝિગ્નેશન અને બેઝિક સેલેરી એ બદલાતું રહેશે. કેમ? તો આ છે એ આપણી લુકઅપ વેલ્યુ છે એટલે કે આ જે વેલ્યુ છે એના આધારે આપણને બાકીની વિગત જોવા મળવાની છે. લુકઅપનું ફોર્મ્યુલા તમે જ્યારે કોઈ લાંબો ડેટા હોય એમાંથી કોઈ પર્ટિક્યુલર નંબરના આધારે તમે કોઈ વિગત શોધવા માંગતા હો એટલે કે એક આધારના આધારે તમે બાકીની વિગત શોધવા માંગતા હો તો તમે શોધી શકો છો. લુકઅપનું ફંક્શન મૂકતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તમે જે પણ વિગત શોધવા માંગતા હશો તે હંમેશા જમણી બાજુની વિગતને શોધી શકો છો. અહીં આપણે આઈડી નંબર જે છે તેની જમણી બાજુની કોલમોની વિગતને આપણે શોધતા શીખ્યા. અહીંથી જો તમે લુકઅપના આધારે ડાબી બાજુની વિગત શોધવા માંગતા હોય જેમ કે ડેઝિગ્નેશનના આધારે તમે એનું નામ કે આઈડી નંબર શોધવા માંગતા હશો તો શોધી શકાશે નહીં. કેમ? તો લુકઅપના ફોર્મ્યુલાની અંદર જે પણ તમારો આધાર એટલે કે લુકઅપ વેલ્યુ હશે તેનાથી જમણી બાજુના ભાગની કોલમોનો ડેટા તમે શોધી શકવાના છો. ડાબી બાજુની કોલમોનો ડેટા શોધી શકવાના નથી. હવે આ હતું લુકઅપનું ફોર્મ્યુલા. લુકઅપના ફોર્મ્યુલામાં આપણે સમજી ગયા કે જે પણ કોલમનો ડેટા આપણે લાવવાનો હોય તે હરેક કોલમમાં આપણે લુકઅપનું ફોર્મ્યુલા અલગથી એડ કરાવવાનું રહેશે. હવે કે ચાલો કે મારે કદાચ કે આના કરતા વધારે કોલમ હોય, 5 કોલમ હોય, 10 કોલમ હોય, 15 કોલમ હોય તો હરેક કોલમમાં મારે લુકઅપનું ફંક્શન મૂકવું પડશે. જો 5 કોલમ હોય તો 5 વાર મારે લુકઅપનું ફંક્શન મૂકવું પડશે. અહીંથી ચાલો કે મારે 5 વાર લુકઅપનું ફંક્શન ના મૂકવું હોય, મારો જે પણ ડેટા છે એ ડેટા અહીંથી એક ફોર્મ્યુલાના આધારે 3 સેલનો ડેટા ઇન્સર્ટ થવો જોઈએ. તો એ ટાઈમે તમે ફોર્મ્યુલા યુઝ કરી શકો છો VLOOKUP. એડવાન્સ VLOOKUPના ફોર્મ્યુલાના આધારે તમે અહીંથી 3 કોલમનો ડેટા એક સાથે ઇન્સર્ટ કરાવી શકો છો. આપણે 3 કોલમનો ડેટા એક સાથે લાવવાનો છે તો સૌથી પહેલા જે પણ કોલમનો ડેટા આપણે લાવવાનો છે એ જે પણ જગ્યાએ ઇન્સર્ટ કરાવવાનો હોય ડેટા એ સેલને સૌથી પહેલા આપણે સિલેક્ટ કરી લઈએ. કેમ? તો આ 3 સેલની અંદર આપણે એક સાથે કામ કરવાનું છે તો 3 સેલને સિલેક્ટ કરી લીધા. ત્યારબાદ અહીંથી બરાબર VLOOKUPનું ફોર્મ્યુલા એડ કરીશું. કેમ? તો કે આપણે એક કરતા વધારે સેલની અંદર એક સાથે માહિતી લાવવાની છે. જો એક જ સેલમાં એટલે કે નેમ જ લાવવાના હોત તો આપણે નોર્મલી લુકઅપના ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકત, પરંતુ મારે એક કરતા વધારે સેલની માહિતી એક સાથે શોધવાની છે
તો અહીંથી વી લુકઅપના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. ત્યારબાદ આપણને પૂછવામાં આવશે લુકઅપ વેલ્યુ. તો લુકઅપ વેલ્યુ એટલે કે તમે કઈ વેલ્યુના આધારે નેમ, ડેઝિગ્નેશન અને સેલેરી શોધવા માંગો છો. તો આ આઈડી નંબરમાં આ જગ્યાએ જે પણ વેલ્યુ હશે તેના આધારે આપણને બાકીની વિગત મળવી જોઈએ. હવે અહીંથી નેમ, ડેઝિગ્નેશન અને સેલેરી જે પણ ત્રણની વિગત મળવાની છે એ આ નંબરના આધારે જ મળવાની છે. તો ત્રણેયમાં આ G2 તો ફિક્સ જ રાખવાનો છે, એટલે કે એ લુકઅપ વેલ્યુ તો નક્કી જ રહેવાની છે. તો અહીંથી લુકઅપ વેલ્યુને આપણે F4 ના આધારે લોક કરવાની રહેશે. કેમ? તો કે ત્રણેય સેલમાં આપણે એ જે લુકઅપ વેલ્યુ G2 છે એ સેલ એડ્રેસને ફિક્સ એ જ રાખવાનું છે, બદલવાનું નથી. તો લુકઅપ વેલ્યુ એને આપણે લોક કરી લીધી. ત્યારબાદ અલ્પવિરામ ટેબલ એરિયા. તો ટેબલ એરિયા આપણો જે પણ છે તે ટેબલ એરિયાને સિલેક્ટ કરી લઈએ. હવે ટેબલ એરિયા પણ નેમ, ડેઝિગ્નેશન અને સેલેરીની કોલમમાં ત્રણેયમાં સેમ રહેવાનો છે. તો અહીંથી ટેબલ એરિયાના સેલને પણ આપણે F4 ના આધારે લોક કરી લઈશું. ત્યારબાદ અલ્પવિરામ મૂકીશું. હવે આપણને અહીં પૂછવામાં આવે છે કોલમ ઇન્ડેક્સ નંબર. જ્યારે લુકઅપના ફોર્મ્યુલામાં પૂછવામાં આવતું હતું રિઝલ્ટ વેક્ટર, એટલે કે જે પરિણામ લાવવાનું હોય એ. જ્યારે આની અંદર તો આપણે એક કરતા વધારે કોલમ લાવવાની છે. તો અહીં આપણને કોલમ ઇન્ડેક્સ નંબર પૂછવામાં આવશે કે તમે કઈ કોલમનો ડેટા લાવવા માંગો છો. તો આપણે અત્યારે ડેટામાં ટોટલ 4 કોલમ છે કે આઈડી નંબર વાળી પહેલી કોલમ, નેમ વાળી બીજી કોલમ, અહીંથી ડેઝિગ્નેશન વાળી ત્રીજી કોલમ, જ્યારે સેલેરી વાળી ચોથી કોલમ. એટલે કે અત્યારે મારે જે ડેટા આની અંદર લાવવાનો છે તો અહીંથી બીજી કોલમ, ત્રીજી કોલમ અને ચોથી કોલમનો. તો કોલમ મારી એક કરતા વધારે છે. તો અહીંથી આપણે કોલમ જો એક જ હોત તો આપણે અહીંથી નોર્મલી 1 કે 2 કે 3 નંબર ટાઈપ કરી શકત. પણ કોલમ મારી એક કરતા વધારે છે તો અહીંથી મારે ફંક્શન એડ કરવું પડશે કોલમ્સ, કે એક કરતા વધારે કોલમ છે એટલે કોલમ્સનું ફંક્શન એડ કરીશું. હવે કોલમ્સનું ફંક્શન એડ કર્યું છે તો આની અંદર અત્યારે હાલ જે ફોર્મ્યુલા મુકાય છે તે નામની અંદર મુકાય છે. હવે કે અહીંથી કે આપણે કે અત્યારે જે વિગત આવશે આઈડી નંબરના આધારે પહેલા નામ શોધશે, ત્યારબાદ આઈડી નંબરના આધારે ડેઝિગ્નેશન, ત્યારબાદ આઈડી નંબરના આધારે સેલેરી શોધશે. તો અહીંથી આપણે કોલમ બતાવવાની રહેશે. તો આપણે કોલમ બતાવીશું કે મારે આઈડી નંબરના આધારે અત્યારે શું શોધાશે, તો કે આઈડી નંબરના આધારે નેમ શોધાશે. હવે કે અહીંથી ડેઝિગ્નેશન જે શોધાશે તે પણ આઈડી નંબરના આધારે, સેલેરી શોધાશે તે પણ આઈડી નંબરના આધારે. તો અહીંથી આઈડી નંબરનું જે A1 નું સેલ છે તે તો ફિક્સ જ રાખવાનું છે. તો તેના માટે આપણે તેને F4 ના આધારે લોક કરી લઈશું. હવે કે અહીંથી જે નેમની અંદર ડિટેલ્સ આવશે તે B1 ના આધારે આના આધારે આવશે, જ્યારે ડેઝિગ્નેશનમાં ડિટેલ્સ આવશે તે C1 ના આધારે આવશે, જ્યારે સેલેરીની અંદર જે ડિટેલ્સ આવશે તે D1 ના આધારે આવશે. હવે આપણે અહીંથી ફોર્મ્યુલા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જે કૌંસ ચાલુ કરેલા છે તે કૌંસને આપણે પૂરા કરી લઈએ. ત્યારબાદ ત્રણેય સેલની અંદર એક સાથે પરિણામ લાવવા માંગતા હોય તો અહીંથી આપણે કંટ્રોલ સાથે એન્ટર આપવાનું રહેશે. તમે કંટ્રોલ સાથે એન્ટર આપો છો તો ત્રણેય સેલની અંદર એક સાથે માહિતી જોવા મળવાની છે. હવે અહીંથી અત્યારે એની વાળી એરર જોવા મળે છે. કેમ? તો કે આઈડી નંબર અત્યારે લખેલ નથી. તો આપણે કોઈ પણ આઈડી નંબર અત્યારે લખી લઈએ. 105 ટાઈપ કરું છું. તમે ડેટામાં જોઈ શકો છો કે 105 ની જે પણ વિગત હશે તે વિગત આપણને એક સાથે જોવા મળે છે. અહીંથી જે વી લુકઅપનું ફોર્મ્યુલા છે તેના આધારે આપણે બધી વિગતને એક સાથે શોધતા શીખ્યા, જ્યારે લુકઅપના ફોર્મ્યુલાના આધારે આપણે અલગ અલગ કોલમની માહિતીને અલગ અલગ ફોર્મ્યુલા મૂકીને શોધવાની જરૂર પડતી હતી. અહીં આપણે ફોર્મ્યુલામાં હવે જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે આ ફોર્મ્યુલામાં અત્યારે ડિટેલ્સ આવેલી છે તે A1 ના આધારે B1 ની વિગત આવેલી છે, જ્યારે ડેઝિગ્નેશનમાં આપણે જોઈ લઈએ તો અત્યારે A1 ના આધારે C1 ની વિગત આવેલી છે, જ્યારે આપણે સેલેરીમાં જોઈએ તો A1 ના આધારે D1 ની વિગત આવેલી છે. આપણે અહીંથી આ સેલને લોક નહોતું કર્યું. કેમ? તો કે એને લોક કરો તો ત્રણ સેલની અંદર આપણને એક જ પરિણામ જોવા મળે. તો આ હતું ફોર્મ્યુલા એ એડવાન્સ વી લુકઅપ. હવે આપણે સમજી લઈએ બેઝિક વી લુકઅપ. આપણે જેમ લુકઅપ શીખ્યા એવી જ રીતે વી લુકઅપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અહીંથી એક જ સેલમાં માહિતી લાવવાની હોય, એટલે કે એક જ કોલમની માહિતી મારે શોધવી હોય તો અહીંથી આપણે નોર્મલી એક જ સેલમાં કામ કરીશું. વી લુકઅપ, લુકઅપ વેલ્યુ તો આપણે બાજુવાળી વેલ્યુ સિલેક્ટ કરીશું. ત્યારબાદ અલ્પવિરામ, આમાં લોક કરવાની જરૂર નહીં પડે. લોક સેલ એડ્રેસને ક્યારે કરવાની જરૂર પડશે? જ્યારે તમે એક સાથે ઘણા બધા સેલમાં કામ કરી રહ્યા હો ત્યારે સેલ એડ્રેસને લોક કરવાની જરૂર પડે છે. કેમ? તો કે ત્રણેય સેલમાં સેલ એડ્રેસ ફિક્સ રાખવાનું હોય એટલા માટે લોક કરવું જરૂરી છે. અહીંથી અત્યારે મારે લોક કરવાની જરૂર નથી. કેમ કે અત્યારે હું એક જ કોલમમાં કામ કરી રહ્યો છું. તો લુકઅપ વેલ્યુ આપણે સિલેક્ટ થઈ ગઈ. ત્યારબાદ અહીંથી આપણો જે પણ ટેબલનો એરિયા સિલેક્ટ કરીશું. ત્યારબાદ અલ્પવિરામ, આપણને પૂછવામાં આવે છે કોલમ ઇન્ડેક્સ નંબર. તમે કઈ કોલમનો ડેટા લાવવા માંગો છો? તો અત્યારે મારે કોલમ લાવી છે બીજા નંબરની, એટલે કે નેમનો ડેટા લાવવાનો છે. તો અહીંથી કોલમ ઇન્સર્ટ કરીશું આપણે 2 નંબર. ત્યારબાદ એન્ટર કરી લઈએ. તમે હવે અહીં જે પણ નંબર ટાઈપ કરશો તેના આધારે અહીંથી આપણને નેમ તો જોવા મળવાના છે. તો આ હતું એ બેઝિક વી લુકઅપ. હવે અહીંથી વી લુકઅપ તો આપણે યુઝ કરતા શીખ્યા એની એ જ શીટમાં જેમાં આપણે લુકઅપ જે શીખ્યા એના આધારે આપણે એડવાન્સ વી લુકઅપ શીખ્યા.
હવે VLOOKUP નો ઉપયોગ બીજી રીતે સમજી લઈએ કે કેવી રીતે થાય છે. જ્યારે આપણે કે બે શીટમાં કામ કરતા હોઈએ કે એક શીટની અંદર ડેટા છે મારો, બીજી શીટમાં મેં કોઈ ડેટા લખેલો છે, પરંતુ એમાં કે અત્યારે મારી પાસે નામ નથી અને આ નામને મારે એડ કરવા છે, પરંતુ કે એ નામ છે એ શીટ 1 માં છે. અહીંથી કે આની અંદર નંબર ચાલો કે આપણે સિરીઝ વાઇઝ લખેલા હોય, આની અંદર સિરીઝ વાઇઝ લખેલા નથી, પણ મારે જે નંબર છે તેની સામે તે નામ જ ગોઠવાવું જોઈએ. તો એ ટાઈમે તમે અહીંથી VLOOKUP ના ફોર્મ્યુલાના આધારે કામ કરી શકો છો. તો અહીંથી આપણે અત્યારે ફોર્મ્યુલા મૂકીશું ઇક્વલ VLOOKUP. VLOOKUP માં સૌથી પહેલા લુકઅપ વેલ્યુ, તો લુકઅપ વેલ્યુ આપણી આ છે, તો એ લુકઅપ વેલ્યુને આપણે સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ અલ્પવિરામ આપીશું. અહીંથી આપણને પૂછવામાં આવે છે ટેબલ એરિયા, તો ટેબલ એરિયા કઈ શીટમાં છે, તો ટેબલ એરિયા આપણે શીટ 1 માં છે, તો શીટ 1 માં એન્ટર થઈશું. ત્યારબાદ જે પણ ટેબલનો એરિયા છે ટેબલ એરિયાને સિલેક્ટ કરી લઈશું. હવે અહીંથી આપણે શીટ 2 ઉપર ક્લિક આપવાની નથી. કેમ કે જો તમે શીટ 2 ઉપર ક્લિક આપો છો તો અહીંથી જે પણ ટેબલનો એરિયા છે એ શીટ 2 માંથી લઈ લેશે. તો અહીંથી આપણે અલ્પવિરામ આપીને આગળ કામ કન્ટિન્યુ રાખીએ કે તમે કઈ કોલમનો ડેટા લાવવા માંગો છો. તો કોલમ ઇન્ડેક્સ નંબર જે પણ હોય, તો આપણે અત્યારે બીજી કોલમનો ડેટા ઇન્સર્ટ કરાવવાનો છે, તો અહીંથી કોલમ ઇન્ડેક્સ નંબર આપણે એડ કરીશું 2. ત્યારબાદ અહીંથી આપણે એન્ટર કરી લઈએ. તો અહીંથી તમે જોઈ શકો છો કે ડિટેલ્સ આપણને જોવા મળે છે. અહીંથી ડેટાને ડબલ ક્લિકના આધારે ડ્રેગ કરી લઈએ, તો જે પણ ડેટા હશે અહીંથી જે પણ લુકઅપ વેલ્યુ હશે તે સામેની સિલેક્ટ કરીને એની આપમેળે આપણને ડેટા મળી રહેશે. અહીંથી ચાલો ડેઝિગ્નેશનમાં ફરીથી આપણે NIS ફોર્મ્યુલાને સમજી લઈએ. અહીંથી કે ફોર્મ્યુલા મૂકીશું ઇક્વલ VLOOKUP. VLOOKUP ની અંદર સૌથી પહેલા લુકઅપ વેલ્યુ, તો લુકઅપ વેલ્યુ આપણી આ નંબર છે, એ નંબરના આધારે ડેઝિગ્નેશન આવવું જોઈએ. ત્યારબાદ અલ્પવિરામ, ટેબલ એરિયા જે પણ શીટમાં ટેબલ છે એ શીટમાં આપણે એડ થઈશું અને અહીંથી ટેબલ એરિયા. ત્યારબાદ અલ્પવિરામ, કઈ કોલમનો ડેટા લાવવો છે, તો કોલમ નંબર 3. જો અહીંથી હું 4 નંબરને આપીશ તો ત્યાં ડેઝિગ્નેશનની અંદર મને સેલેરીનો ડેટા જોવા મળી રહેશે, પરંતુ મારે અત્યારે ડેઝિગ્નેશનનો ડેટા જોઈએ છે, તો કોલમ નંબર એડ કરીશું 3. ત્યારબાદ એન્ટર કરીશું તો અહીંથી આપણને કોલમ જોવા મળે છે ડેઝિગ્નેશનની. જે પણ નામ હશે કે જે પણ નંબર હશે તેના આધારે સામે આપણને એનું ડેઝિગ્નેશન જોવા મળી રહેવાનું છે. તો આ હતું એ VLOOKUP નું ફોર્મ્યુલા. હવે VLOOKUP નું ફોર્મ્યુલા તમે ક્યારે યુઝ કરી શકો છો, કે જ્યારે તમારો ડેટા ઊભો એટલે કે વર્ટિકલ મોડમાં હોય. VLOOKUP એટલે કે વર્ટિકલ લુકઅપ. પરંતુ ઘણીવાર એવું પણ બની શકે કે ડેટા આપણો આડો હોઈ શકે. અહીંથી ચાલો આપણે આડા ડેટા ઉપર આ ઓપ્શનને સમજી લઈએ કે આ ડેટા અત્યારે આપણને આડો જોવા મળે છે, હોરિઝોન્ટલ જોવા મળે છે. હવે કે અહીંથી કે આની અંદર ડેટા આપણને પ્રોપર આપેલો છે, જ્યારે શીટ 4 ની અંદર ડેટામાં આપણી પાસે નામ નથી. તો અહીંથી કે મારે એ શીટમાંથી આ શીટમાં ડેટા ટ્રાન્સફર કરવાનો થાય ત્યારે અહીંથી આપણે HLOOKUP ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંથી આપણે ચાલો કે આની અંદર નામ લાવવા છે મારે શીટ 3 માંથી, તો અહીંથી ડેટા આડો છે તેના માટે આપણે ફોર્મ્યુલા યુઝ કરીશું ઇક્વલ HLOOKUP. HLOOKUP માં સૌથી પહેલા તો લુકઅપ વેલ્યુ કે કઈ વેલ્યુના આધારે અહીં નામ આવવું જોઈએ, તો 101 ના આધારે મારે એનું નામ આવવું જોઈએ, તો લુકઅપ વેલ્યુ. ત્યારબાદ અલ્પવિરામ આપીશું. હવે પૂછવામાં આવે છે ટેબલ એરિયા, તો ટેબલ છે આપણે શીટ 3 માં છે, તો આપણું જે પણ ટેબલ છે તે ટેબલનો એરિયા સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ અહીંથી આપણે અલ્પવિરામ આપીશું. હવે પહેલાની અંદર જ્યારે VLOOKUP એટલે કે ડેટા વર્ટિકલ ઊભી રીતે હતો ત્યારે આપણને કોલમ ઇન્ડેક્સ નંબર પૂછવામાં આવતું. કેમ, તો કે ડેટા કોલમમાં લખેલો હતો, પહેલી કોલમમાં ID નંબર, બીજી કોલમમાં નેમ. પરંતુ અત્યારે ડેટા તમે જોઈ શકો છો કે હોરિઝોન્ટલ છે, તો ડેટા રોમાં જોવા મળે છે કે પહેલી રોમાં ID નંબર, બીજી રોમાં નેમ, ત્રીજી રોમાં ડેઝિગ્નેશન અને ચોથી રોમાં સેલેરી. તો આપણને અહીંથી એ જ પૂછે છે કે તમે કઈ રોનો ડેટા ઇન્સર્ટ કરાવવા માંગો છો. તો આપણે અત્યારે ડેટા ઇન્સર્ટ કરાવવો છે બીજા નંબરની રોનો, તો અહીંથી આપણે રો ઇન્ડેક્સ નંબર એડ કરીશું 2. ત્યારબાદ એન્ટર કરીશું તો આપણને નામ જોવા મળવાનું છે. ડેટાને આપણે જમણી બાજુના ભાગે ડ્રેગ કરી લઈએ તો જે પણ વિગત છે તે આપણને ID નંબરના આધારે શો થવાની છે. આજે આપણે સમજી ગયા તે બેઝિક HLOOKUP. હવે આપણે આગળ જેમ એડવાન્સ VLOOKUP ને સમજ્યા એવી જ રીતે આપણે એડવાન્સ HLOOKUP ને સમજી લઈએ. કે અહીંથી ચાલો કે શીટ 3 ની અંદર મારી પાસે ડેટા છે. આ ડેટા કે અહીંથી કોલમની અંદર આપણને જોઈ શકો છો તમે કે નંબર વાઇઝ આપણને ડેટા જોવા મળે છે. હવે ડેટા મોટો હોય એ ટાઈમે મારે કોઈ પર્ટિક્યુલર નંબરના આધારે મારે બાકીની ડિટેલ શોધવાની થાય છે, તો આપણે કેવી રીતે શોધી શકીએ. તો અત્યારે મારે ત્રણેય સેલની અંદર એક સાથે કામ કરવું છે, તો ત્રણેય સેલને સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંથી ફોર્મ્યુલા આપણે મૂકીશું ઇક્વલ HLOOKUP. HLOOKUPના ફોર્મ્યુલામાં સૌથી પહેલા તો આપણને પૂછવામાં આવશે લુકઅપ વેલ્યુ. તો વેલ્યુ આપણી આ રહેશે કે આની અંદર જે પણ નંબર લખાશે તેના આધારે આપણને નામ, ડેઝિગ્નેશન અને સેલેરી મળવી જોઈએ. અહીંથી આ જે લુકઅપ વેલ્યુ છે એ ત્રણેય સેલમાં આપણે ફિક્સ રાખવાની છે, એટલે કે એ જ રાખવાની છે. તો અહીંથી એને આપણે F4 ના આધારે લોક કરીશું એટલે કે તે ફિક્સ થઈ જશે. ત્યારબાદ અલ્પવિરામ,
આપણને પૂછવામાં આવે છે ટેબલ એરિયા, તો ટેબલ જે પણ હશે તે ટેબલનો એરિયા સિલેક્ટ કરીશું. હવે ટેબલ એરિયા પણ ત્રણેય સેલમાં આપણે ફિક્સ જ રાખવાનું છે, એટલે કે નક્કી એ જ રાખવાનું છે. તો ટેબલ એરિયાને પણ આપણે F4 ના આધારે લોક કરી લઈશું. ત્યારબાદ અલ્પવિરામ આપીશું. હવે અહીંથી તમે જોઈ શકો છો કે આપણને પૂછે છે રો ઇન્ડેક્સ નંબર. કેમ? તો કે આપણો ડેટા અત્યારે રોમાં છે. તો પહેલાની અંદર જેમ આપણે કોલમ્સનું ફંક્શન એડ કરતા હતા એમ આની અંદર આપણે ફંક્શન એડ કરીશું રોઝ. કેમ? કે આપણે રોને ઇન્સર્ટ કરાવવાની છે. રોની અંદર અત્યારે હાલ જે ડેટા આવશે તે આઈડી નંબરના આધારે નેમનો ડેટા આવશે. એવી જ રીતે આઈડી નંબરના આધારે ડેઝિગ્નેશન, આઈડી નંબરના આધારે સેલેરી. તો અહીંથી અત્યારે હું સિલેક્ટ કરીશ કે પહેલા સેલની અંદર ડેટા જે આવશે તે આઈડી નંબરના આધારે નેમનો ડેટા આવશે. હવે ત્રણેયની અંદર જે ડેટા શોધાશે તે આઈડી નંબરના આધારે જ શોધાશે. તો આઈડી નંબરનું જે સેલ છે તેને આપણે F4 ના આધારે લોક કરી લઈએ. કેમ? તો કે તેને ફિક્સ જ રાખવાનું છે. હવે ત્રણેયની અંદર મારે એક સાથે પરિણામ લાવવું છે, તો અહીંથી આપણે કંટ્રોલ સાથે એન્ટર બટનનો ઉપયોગ કરીશું. આપણને પૂછે છે કે ડુ યુ વોન્ટ ટુ એક્સેપ્ટ ધીસ કરેક્શન? કેમ? તો આપણે જે પણ કૌંસ છે તે પૂરા કરેલા નથી, તો આપણે કૌંસને પૂરા કરવા માટે અહીંથી એક્સેપ્ટ કરેક્શનને યસ કરી દઈશું તો કૌંસ ઓટોમેટિકલી એની આપમેળે પૂરા થઈ જશે. અહીંથી હવે તમે જે પણ આઈડી નંબર ત્યાં એડ કરો છો તેના આધારે આપણને બાકીની વિગત મળવાની છે, એનું નામ, એનું ડેઝિગ્નેશન અને એની બેસિક સેલેરી. તો આ હતા ફોર્મ્યુલા લુકઅપને લગતા. જો લુકઅપને લગતા ફોર્મ્યુલાની અંદર કોઈને કંઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનની અંદર તમે જણાવી શકો છો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.